તમે જે કરતા હતા એ તમારે જે કરવાનું થાય. એમાંથી અહીં દરેક કથાઓની અંદર, અને તમને ખબર છે કે અત્યાર સુધી ઘણા બધા વક્તાઓ એવા થઈ ગયા કે કોઈ એક કથા ઉપર એનું પૂરેપૂરું ધ્યાન હોય. રામકથા છે તો રામકથા, શિવ કથા છે તો શિવ કથા, ભાગવત કથા છે તો ભાગવત કથા, દેવી ભાગવત કથા છે તો દેવી ભાગવત કથા, રામદેવ પારાયણ છે તો રામદેવ પારાયણ. અહીં જ્ઞાનની જે વાત કરતો હતો હું કે જ્ઞાન આપોઆપ તમને જોડી લે છે. જ્યારે પહેલી કથા મેં આપણા ગામની અંદર કરી ત્યારે લોકો એમ કહેતા હતા, ઘણા લોકો એવું પણ કીધું હતું કે અજય અદા તો સત્યનારાયણની કથાની જેમ વાતો કહી જશે. પરંતુ તમે લોકોએ જે વિશ્વાસ મૂક્યો અને કથાકાર તરીકે, વ્યાસપીઠ સામાન્ય વસ્તુ નથી. અહીં હું પાકું ભલે ગમે એટલું કર્યું, 100% મેં બહુ મહેનત કરી. ના, બહુ મહેનત કરી. શિવપુરાણ હોય કે કોઈ પણ પુરાણ હોય, રાતો જાગવું પડે, એનું અધ્યયન કરવું પડે. પરંતુ શિવ આ વ્યાસપીઠ ઉપર એવી શક્તિ છે કે તમારું આ મુખમાંથી આપોઆપ નીકળે. અહીં આવીને કોઈ પાકું કરેલું વાંચેલું એવું શક્ય છે. તો આ જે શક્તિ પ્રાપ્ત થાય છે, શક્તિ માત્ર ને માત્ર તમારા થકી પ્રાપ્ત થાય છે. તમે ધારો તો કોઈ પણ વક્તા હોય, અહીંયા હું હોય કે બીજો કોઈ વક્તા હોય, એ વક્તાને પૂરેપૂરું તાકાત તમે આપી શકો છો. એ શ્રોતાનો શ્રેષ્ઠ ગુણ છે. વક્તાની સામે જોઈ રાખવું, વ્યાસપીઠ સામે નજર રાખવી. મનુષ્ય પાદ્યમ તું શીર્ષાહા, પગના તળિયાથી માતાના વાળ સુધી જે પાપ કરે છે એ પાપમાંથી બચવું. વિચારવું કે મારા પગેથી કોઈ પાપ ન થઈ જાય, વિચારવું કે મારા ગોઠણથી કોઈ પાપ ન થઈ જાય, વિચારવું કે મારી જાનથી કોઈ પાપ ન થઈ જાય, વિચારવું કે મારી કોઈ પણ ઇન્દ્રિયો, ખરાબ ઇન્દ્રિયોથી કોઈ વાતો કરે છે આપણે સાંભળવાની નહીં. દુર્ગંધ નાકથી જો પણ નાકથી દુર્ગંધ આવતી હોય ત્યાં ઉભા રહ્યો, નાકથી પણ પાપ લાગે. કોઈ ખોટો વિચાર કરી ખોટું બોલતું હોય ત્યાં સાંભળવા ઉભા રહ્યો તો કાનથી પાપ લાગે. ન જોવાનું જોઈએ રાખો તો આંખોથી પાપ લાગે. જેમ પગ નથી રાખવાના તેમ રાખો તો પગથી પાપ લાગે. આવા દરેક પાપોથી બચવું એ પેલો ગુણ છે શ્રોતાઓ. અને આ ગુણ તમારામાં કેળવાવો જોઈએ. આ ગુણ કેળવવાથી જ આપણે આવી કથાઓ કરી શકશું. અને 100% તમારામાં આવા ગુણ આવ્યા હશે તો જ મારામાં વક્તા તરીકેના ગુણ આવ્યા હોય. જો શ્રોતામાં સારા ગુણ ન હોય તો વક્તામાં સારા ગુણ આવે જ નહીં. શ્રોતાને જોઈને જ કાંઈ પણ વક્તાને વ્યક્ત કરવાની ઈચ્છા થાય છે. અને જો શ્રોતામાં સદગુણ ન હોય તો વક્તામાં સારા ગુણ આવતા નથી અને સારું વ્યક્તવ્ય આપી શકતો નથી. આથી કરી અને જે વક્તાની શક્તિ છે માત્ર શ્રોતામાં સમાયેલી છે. આથી કરી અને તમે જેટલા લોકો છો, આપણે એવું જરૂરી નથી કે આખો હોલ કમ્પાઉન્ડ ભરાઈ જાય, બરાબર? જે થવાનું છે ઈશ્વરની કૃપા છે. આપણે એટલા આજે તો જો કે વરસાદનો એટલો બધો મહત્વ હતું અને વાવાઝોડું પણ હતું. આથી કરી અને ઓછા લોકો છે, પરંતુ આવતીકાલે આપણે આનાથી વધે, ખૂબ જ વધે લોકો. અને લોકો અત્યારે આમે 2-5 જણાએ તો મારી યારે જ્યાં મિટિંગ કરી ત્યાં શરત રાખી હતી, ગોળ બાપા વરસાદ થાય ને તો બધા આવશું અને લઈ આવશું. એટલે હવે વરસાદ પણ થઈ ગયો, મારું કર્તવ્ય બચાવીશ. શ્રેષ્ઠ શ્રોતાના જે ગુણો કહેવામાં આવ્યા છે એમાંથી એક ગુણ કે સવારે પ્રાતકાલ સૂર્યોદય પહેલા ઉઠી જવાનું. જે પોતાની અંદર મારું એવું વર્તન રહેશે કે જે સર્વલ માટે યોગ્ય હશે, તે વક્તા માટે પણ યોગ્ય હશે, તે શ્રોતાઓ માટે પણ યોગ્ય હશે. અને શિવજીને પેલા તો શ્રોતાએ આવવા ટાણે શું કરવું જોઈએ? તો કે પેલા ગૃહસ્થાનેથી અહીં જે શિવપુરાણનો અધ્યયન થઈ રહ્યું છે, આપણે ઓહો વાક્ય કહેવાય કે જે ગામની અંદર એવું કહેવાતું હતું કે જે કથા સત્યનારાયણની કથાની જેમ કદાચ આ કથા કરશે, એમની અંદર તમે વિચારો તો ખરી કે તમે આ મારું પુરાણ આ રહીજ ગામની અંદર જ પુરાણની દ્રષ્ટિએ તમે જો સાંભળો તો આ ચોથું પુરાણ છે મારું. શ્રીમદ ભાગવત કથા આપણા ગામની અંદર મારી થઈ ગઈ, શ્રીમદ દેવી ભાગવત કથા મારી થઈ ગઈ, રામ કથા થઈ ગઈ. અને આમ ગણો તો આ શિવ પુરાણ, પરંતુ અન્ય 3 પુરાણ પણ આપણા ગામની અંદર થઈ ગયા છે. આપણે ગૌ પુરાણ પણ આપણા ગામની અંદર કરી લીધું છે, ગણેશ પુરાણ પણ કરી લીધું છે, અને શનિનો
પુરાણ પણ કરી લીધું છે, પરંતુ જે 7 દિવસની કથા શ્રીમદ ભાગવત અને બાકીની કથાઓ 9 દિવસની આપણા ગામની અંદર થઈ ગઈ. તો આ વક્તા તરીકે જે શક્તિ પ્રાપ્ત થઈ, આજે આપ શ્રોતાઓએ આ પહેલા સંકલ્પ કરવો કે સવારે જ્યારે પોતાના કર્મની અંદરથી નિવૃત્ત થાવ ત્યારે આજે હું શિવપુરાણ ની અંદર જાવ ત્યારે આવા નિયમોનું પાલન કરીશ. તો પ્રથમ નિયમ તો સ્વસ્થ કપડા સ્નાન કરી અને ભાડે તિલકમ ચંદન. પછી બાળક હોય તો એને એકવાર ખીજાઈ લો. એ તમારી નૈતિક ફરજ છે, તમારા લોકોની ફરજ છે જે લોકો બેઠા છે એની, કે કોઈ પણ કાંઈ પણ પ્રકારે કથાની અંદર વિક્ષેપ થાય એવું કૃત્ય કરતું હોય, ચાહે કોઈ પણ હોય, એને કહી દેવું. એક જગ્યા પર પોતાની જગ્યા નિશ્ચિત કરી લેવી કે આ જગ્યા મારી. શક્ય હોય તો એ જગ્યાએ આગળ કોઈ આગળ આવીને બેસી ગયું હોય તો વાત અલગ થઈ જાય, બાકી પોતાની જગ્યા પર જ બેસી જવું. કથા સમયથી ઓછામાં વસ્તુ 10 થી 15 મિનિટ વહેલું આવું. એ પહેલા પોતાનું ધૂન કીર્તન કરી પોથીને પગે લાગી આચાર્ય આવી ગયા હોય વ્યાસપીઠ ઉપર, વ્યાસજી કહેવાય. ત્યારે આ વ્યાસપીઠ ઉપર હું બેઠો છું તો હું વ્યાસ છું. આ કોઈ એક વ્યાસે આ કથાઓ નથી લખી. આપણે એમ કહીએ કે વ્યાસજી, વેદ વ્યાસજી જેનું નામ છે, હમણાં જ આપણે ગુરુ પૂર્ણિમા ગઈ, વ્યાસજીનું આપણે પૂજન કર્યું. તો વ્યાસજીએ પૃથ્થકરણ કરીને 18 પુરાણોને નોખા કર્યા, 4 વેદોનું પૃથ્થકરણ કર્યું. તો એવું નથી. અહીંયા અત્યારે જે વ્યાસને આપણે ઓળખીએ છીએ એ વ્યાસને તો કે એનું નામ 28મા વ્યાસ છે અને કૃષ્ણ દ્વાપરની આ નામ છે એનું. આની કથા આવશે 28 વ્યાસનું નામ આવશે. અને જેટલી વખત વ્યાસ થયા ને એટલી વખત એની સાથે શિવ પણ થયા. આપણે અત્યાર સુધી એવું વિચારીએ છીએ કે ક્યારે ભગવાન વિષ્ણુએ જન્મ લીધા છે, પરંતુ એવું નથી. અહીં શિવજીએ પણ વારે ઘડીએ જન્મ લીધા છે અને શિવજીએ પણ આ જગતને ક્યાંક ને ક્યાંક બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીં શ્રોતાએ એ નિશ્ચિત કરી લેવાનું કે પ્રથમ અહીં સાચો વક્તા એને જ કહેવાય કે જ્યાંથી નીકળી ગયો તો ત્યાં પાછો આવે. એટલે પેલો ધર્મ એ છે કે પોતાનું એક નિશ્ચિત સ્થાન નક્કી કરી લેવું અને એ સ્થાન ઉપર રોજ માટે આવીને બિરાજમાન થવું. સ્વકીર્તન કરવું. સ્વકીર્તન એટલે પોતે તો ભક્ત પ્રભુની ભક્તિમાં ડૂબી જવું, પણ બીજાને પણ ડૂબાડી દેવા. કોઈ અન્ય કર્મ કરતું હોય તો કુકર્મથી ને રોકવા અને કહેવું કે આપણે અહીંયા સત્સંગ કરવા માટે ભેગા થયા છે, નહીં કે વાતો કરવા માટે, નહીં કે આપણે બીજું કોઈ કર્મ કરવા માટે. આથી કરીને શિવજીનું ગુણગાન ગાવું. છેલ્લે મહામંત્ર જે મંત્ર આવડતો હોય તો એ, કોઈ ધૂન આવડતી હોય તો એ, નહીં તો છેલ્લે કાંઈ ન આવડતું હોય તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતો રહેવો. ભાલે ભસ્મ ધારણ કરેલું હોય તો શિવજી તમારી સામે જોઈ છે. અહીં હું પાણી દેવા પણ ક્રિયાની અંદર પણ કહું છું, પાણી દેવા આવો ને તો પહેલા ચાંદલો કપારે કરો. ઘણા કે બેનો મને એવું કહે કે કપારે ચાંદલો કરાવી ગયો પપ્પા, ચાંદલો કોઈને ન થાય એમ ચાંદલો તો તેઓએ ચંદનનો ચાંદલો અથવા તો ભસ્મનો ચાંદલો કરવો જોઈએ. આની અંદર તો આપણે શિવપુરાણની અંદર બેઠા છે, જેનું અંદર ભસ્મનું એક આખી સંહિતા ભસ્મની છે કે ભસ્મનું મહાત્મય શું છે, બિલીપત્રનું મહાત્મય શું છે, ચંદનનું મહાત્મય શું છે. આખી કથા લગભગ એમ માનો કે 2 કલાક ઉપર હું ખાલી ભસ્મ એટલે શું એની પર સમજાવવાનો છું કે તમારા શરીરની અંદર ભસ્મ લગાડવાથી, અહીં અમે મૂર્ખા નથી ત્યાં જ્યારે જો ત્યારે ભસ્મનો ચહેરો લગાડેલો હોય, અહીં જ્યાં ત્યાં રાખ લગાડેલી હોય. ઘણા કે ગુરુ પપ્પા ભસ્મને આ બધું લગાડે તમને ખરાબ નથી લાગતું? અરે ખરાબ આપણે ભસ્મથી સુંદર લાગીએ છીએ, અતિશય સુંદર લાગીએ છીએ અને સુંદર રાખવાનો પ્રયત્ન એટલે તો કે ભસ્મેદાર થઈ ગયું હોય, શિવની ઝાંખી બનાવી હોય, પાર્વતીની ઝાંખી બનાવી હોય અને જે ભૂતો હતા એના જાનૈયા, એના જે ગણો હતા એ જાનૈયાઓની ઝાંખી બનાવી હોય તો તમારો જીવ માત્ર ને માત્ર શિવમય બની જાય છે. અને શિવમય બનાવવા માટે જ આપણે ભેગા થયા છે. અહીંયા આપણી પર કોઈ બોદ્રસર નથી, કોઈ પણ પ્રકારનો ભાર નથી અને ઈશ્વરની કૃપાથી જો આપણે ફળ મળી ગયું હોય, વરસાદ સારામાં સારો થઈ ગયો છે તો લોકોને છોડવા તો એ સંકલ્પ સાથે બેસવું કે હું આ સ્થાન ઉપર બેસી અને પરિપૂર્ણ રીતે શિવજીનો જે કાંઈ
અધ્યયન થઈ રહ્યું છે, જે કાંઈ વક્તાના મુખમાંથી છે સરસ્વતી રૂપી વાણી નીકળી રહી છે. અહીં સરસ્વતીને આપણે વંદન કર્યું કે હે જગદંબિકા, હે મીરાંબિકા, તું જ મારા મુખે વાણી રૂપે બિરાજમાન થા. તું જ મારા શ્રોતાઓને જે કાંઈ કહેવાનું છે તે તું જ પોતે આવીને કહે. હું તો અસમર્થ છું, મારામાં કોઈ એવી શક્તિ નથી, કોઈ એવું પઠન નથી કરેલું, કોઈ એવું દ્રશ્યમાન નથી કરેલું, કોઈ એવું જોયેલું નથી, કોઈ એવું શ્રવણ નથી કરેલું, કોઈ એવું વાંચેલું નથી કે જેનાથી કરી હું આપને કાંઈ સમજાવી શકું. પરંતુ મા સરસ્વતીની અસીમ કૃપા કે જેનાથી કરી અને એક વક્તા તરીકે મને આ વિરાજમાન રહીને આપને કાંઈક કહેવા, આપને સારા શબ્દો કહેવાનો અવસર પ્રાપ્ત થયો. તો અહીંયા તમારે પણ એક સારા શ્રોતાનો ગુણ માગવાનો કે હે શિવજી, મારામાં એક માત્ર પ્રભુ ભક્તિ તરફ દોડે, માત્ર ને માત્ર આપના ચરણો તરફ દોડે, માત્ર ને માત્ર આપની ભક્તિ તરફ મારું મન પ્રેરાય એવું માગી અને પોતાના યોગ્ય સ્થાન પર સુધી આગળ રાખો. અને ત્યાર પછી જો શક્ય હોય તો રુદ્રાક્ષની માળા સાથે રાખવી અને રુદ્રાક્ષની માળા સાથે રાખી અને ઓમ નમઃ શિવાયનો જપ કરતો રહેવો. અને એવું ન કરી શકો તો માત્ર ને માત્ર હૃદય ઉપર બે હાથ જોડી રાખી ભગવાન ભોલેનાથનું સ્મરણ કરતું કહેતું રહેવાનું કે હે ભગવાન, હે નિષ્કળ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, તમારી અસીમ કૃપા થાય કે જેથી કરી અને તમારા ગુણગાન સાંભળવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. મારું મન જોજે ચલિત ન થઈ જાય, હું માત્ર ને માત્ર આપણી ભક્તિમાં લીન રહું એવી પ્રતિજ્ઞા કરીને ઘરેથી તો આવ્યો છું કે ઘરેથી આવી છું. પરંતુ હે પ્રભુ, કલિયુગ ચાલી રહ્યો છે, કલિયુગની અંદર વિચલિત મનુષ્યનું મન થયેલું છે, આથી હું પણ એમાંથી એક છું. મારું મન પણ ક્યારેય વિચલિત ન થવું જોઈએ અને માત્ર ને માત્ર થાય ત્યારે પરિપૂર્ણ રીતે શિવજીની આરતી કરવી અને ઓછામાં ઓછી એક પ્રદક્ષિણા કરવી અને પ્રદક્ષિણા કરતી વખતે માત્ર ને માત્ર પ્રભુ શિવજીનું જ સ્મરણ કરવું. અહીં તમે શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આ ઓમ નમઃ શિવાય નો જાપ કરતા કરતા શક્તિ અનુસાર પોતાની જે કાંઈ ભેટ હોય ભેટ અર્પણ કરવી. અહીં ભેટની વાત આવી એટલે પહેલા કહી દઉં છું, કઈ વ્યાસપીઠ ઉપર કે અન્ય કોઈ પણ પ્રકારે ક્યાંય પણ કોઈ પણ પ્રકારના પૈસા થશે, જે કાંઈ રૂપિયા થશે એ રૂપિયા આપણે આ સત્સંગની અંદર, આ શિવપુરાણની અંદર જ વાત કરવાના છે. વ્યાસપીઠ ઉપર થયેલા રૂપિયા પૈસાનો અધિકાર વક્તાનો હોય છે, પરંતુ એક વક્તા તરીકે આપણે તો મને ક્યાં દેવામાં બાકી રાખ્યું છે, ખૂબ ઘણું બધું આપ્યું છે. પરંતુ એ વક્તા તરીકે હું પહેલા જ દિવસે આ જાહેરાત સર્વ લોકોની સામે કરું છું કે વ્યાસપીઠ ઉપર જે કાંઈ પૈસા થશે અથવા તો આપણા તરફથી જે કાંઈ દાન ભેટ સોગાત આવશે તે તમામે તમામ પૈસા આપણે આ શિવપુરાણના આયોજનની અંદર જે કાંઈ ખર્ચો થશે એ ખર્ચની અંદર વાપરવામાં આવશે. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે યથે 25 પૈસા મૂકો કે 5 લાખ રૂપિયા પણ મૂકી શકો એમ હોય તો તમતાર છૂટ છે. આપણે બીજી કથાઓ કરી નાખીશું, દુવાડા બંધ રાખીશું, તમતાર ઉપાધિ કરતા નહીં, બરાબર? એટલે તો કે પોતાની શક્તિ અનુસાર ભેટ બીજી સાથે વાતો કરવામાં લલચાય ને ત્યારે આખો બંધ કરી આવે. શ્રોતાનો પહેલો ગુણ ભાવનાબા, જરાક મનની અંદર એવું વિચાર આવે કે આપણે આ બાજુમાં વાત કરી લેવી ત્યારે મનની અંદર આંખો બંધ કરી દેવાની. શ્રોતાનો એક ગુણ છે, આંખો બંધ કરી લ્યો એટલે તમારું મન છે ભગવાન તરફ ખેંચાઈ જાય છે. અહીંયા દિવાળીઓમાં જાઓ ત્યારે તમારે આંખો બંધ કરવાનું નહોતું. અહીંથી સોમનાથ દર્શન કરવા ગયા, અહીંથી સોમનાથ પૂગો ને તમારું મન સોમનાથ સાથે જોડાઈ ગયું હોય. અહીંથી દ્વારકા દર્શન કરવા ગયા અને આંખો બંધ કરવાની જરૂર નથી. તમે દ્વારકા પહોંચો એટલે તમારું મન દ્વારકાધીશ સાથે જોડાઈ ગયું હોય. અરે ઘણા લોકો તો અહીંથી તિરુપતિ બાલાજી જાય છે, 27 કલાક લાઈનમાં ઉભા ને પછી ત્યાં જઈને તિરુપતિ બાલાજી આમ આખું જોઈ જાય, ત્યાં તો 2 સેકન્ડમાં ધક્કો મારી દે, બરાબર? અને પછી કઈ પૂછે કે ભાઈ બાલાજીના શું ભોગમાં હતું, કે એ તો કઈ જોવાનું નહીં હોય, દેખાણું નહીં. બાલાજી દેખાણા હતા કે એ તો રહી જ ગયું, અમે દર્શન કરીને નીકળી ગયા. પણ દર્શન કર્યું ના હો, ત્યાં દર્શનનો અર્થ થાય
દર્શનનો અર્થ જ જોવું થાય. આપણે નથી કહેતા ઘણા લોકો કે ભાઈ કૃષ્ણાબા તમારા તો ઘણા સમયથી દર્શન નથી થયા, એટલે તમે ઘણા સમયથી જોવા નથી મળ્યા. વિરમભાઈ તમારા પણ ઘણા સમયથી દર્શન નહોતા થયા, એટલે હવે એના દર્શન થઈ ગયા. તો કોણ આવે છે, કોણ જાય છે એના દર્શન નથી કરવાના. તમારે દર્શન આ વ્યાસપીઠના કરવાના છે. વ્યાસપીઠના ભક્તાના તમારે દર્શન કરવાના છે અને તમારી આંખો માત્ર ને માત્ર વ્યાસપીઠ તરફ હોવી જોઈએ. ખૂબ જ શિવ પુરાણમાં ભક્તાના ગુણનું આખું ચેપ્ટર છે. કદાચ શિવ પુરાણ વિશે આપણે કહેવા માંગીએ તો વક્તાના માત્ર ગુણ વિશે જ એમ માનો કે 1.5 કલાક સુધી ચર્ચા થઈ શકે છે કે વક્તામાં કેવા શ્રોતાના કેવા ગુણ હોવા જોઈએ. શ્રોતાના માત્ર ગુણ વિશે જ 1.5 કલાક સુધી ચર્ચા થઈ શકે છે. એમ વક્તાના ગુણોની પણ કથા કહેવામાં આવી છે. તો અહીં શ્રોતા તરીકે તમે જે બિરાજમાન છો એની દ્રષ્ટિ માત્ર ને માત્ર વ્યાસપીઠ ઉપર હોવી જોઈએ. અન્ય જગ્યાએ જે કાંઈ થઈ રહ્યું છે એમાં હું છું જ નહીં. આવશે કે જે મનુષ્ય ક્રોધી હોય છે, જે મનુષ્ય કામી હોય છે, જે મનુષ્ય અહંકારી હોય છે, જે મનુષ્ય પાપી હોય છે, ભક્તિ ક્યારેય કરી શકતો નથી. તો એ કામને, ક્રોધને, અહંકારને વશમાં કઈ રીતે રાખવો એનું કથન પણ આખું શિવ પુરાણની અંદર આવશે. અહીં શ્રોતાઓ તરીકે આપ ઘણી કથાઓમાં બેઠા છો. આપે મારા મુખથી શ્રીમદ ભાગવત સાંભળી, આપે મારા મુખેથી દેવી ભાગવત પણ સાંભળી, આપે મારા મુખથી શ્રી રામકથા પણ સાંભળી. પરંતુ શિવ પુરાણ થોડુંક અલગ પ્રકારે આવશે. શિવ પુરાણની અંદર જે અધ્યયન આપવામાં આવ્યું છે, જે શિવજીનું મહાત્મ્ય ગાવામાં આવ્યું છે, જે શિવજીની કથા ખાસ કરીને શિવજીના અનેક અવતારોની કથા કહેવામાં આવી છે, એ કથાનું વર્ણન કદાચ તમને શિવ પુરાણની બાબતે કહેવાય. આને જ્ઞાન કહેવાય. જ્ઞાનને ગોતવા, જ્ઞાનની કોઈ બીજી વ્યાખ્યા નથી. જ્ઞાન આને જ કહેવાય. ઘેરથી તો કે આપણે એવું નક્કી કરીને આવ્યા હતા, એવું વાત કરવાની હતી, એવો ભેદ નક્કી કરેલું હતું કે આજે હું આપની સમક્ષ પૂરેપૂરું મહાત્મય કહી દઈ, આપની સમક્ષ ચંચુલાની કથા કહી જાય, આજની સમક્ષ હું બિંદુની કથા કહી જાય, હું આપની સમક્ષ દેવરાજની કથા કહી જાય. પરંતુ જ્યારે શ્રોતાઓને જ્યારે અહીં પાપીનો મતલબ ખૂબ પાપો નથી, પરંતુ અજાણતા કરેલા પાપોમાંથી તમે મુક્ત થઈ જાઓ ને એ શિવ પુરાણ છે. ગંગામાં નાવાથી ગંગા સર્વ પાપ હરીની, ગંગા સર્વ પાપોનો વિનાશ કરી નાખે છે. ગંગામાં નાવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, પાપનો વિનાશ, પાપ ધોવાઈ જાય છે, વાત સત્ય છે. પરંતુ પાપ ક્યાં પાપ ધોવાઈ જાય ગંગામાં નાવાથી? તો કે એવા પાપ કે જે અજાણતા કર્યા હોય, પહેલા જાણતા હોય, ભૂલથી કેળીમાં કળા મરી ગયા હોય, એ પાપ ધોવાઈ જાય. ક્યાંકથી નીકળ્યા હોય ને કોક ગાળું બોલતા હોય ને આપણે સાંભળી જાય ને એ પાપ લાગે. કોઈ ન બોલવાનું. આની અંદર એક કથા આવશે કદલીની, જે કઈ બી ગાળો બોલતી હતી. તમને એમ થાય કે કથાની અંદર ગાળોની વાત આવશે, તો કે હા ગાળોની વાત આવશે. કદલી જેવા આપણે ઉદાહરણ લેશું કે કદલી નામની કન્યા કે જે રોજ ગાળો બોલતી હતી. રોજ ગાળોનો અર્થ એ નથી જે તમે આજે સમજો છો, એ સમજો. ગાળો એટલે કોઈ વિશે ખરાબ વિચાર કરવો, એને પણ ગાળ કરવી, એ પણ ગાળ કહેવાય. સવારે ઉઠીને કહો કે રામી આમ કહેતી હતી ને વિષ્ણુબા આમ કહેતા હતા, ભાવનાબા આમ કહેતા હતા, એટલે પર નિંદા કરવી એને ગાળો કહેવાય. અહીં ગાળોનો અર્થ એ થાય છે. તો મહાઋષિની સાથે જ્યારે કદલીના લગ્ન થાય છે ને અજ્ઞાનતાની અંદર કુકર્મ કર્યું હોય ત્યારે એને પુણ્ય તરફ કઈ રીતે વાળી શકાય એ કથા શિવપુરાણની અંદર આવે છે. અજાણતા કરેલા પાપોને તો નષ્ટ કરે છે, પરંતુ ગંગા કરતા શિવપુરાણનું મહાત્મ્ય ખૂબ મોટું ગાવામાં આવ્યું છે. શિવપુરાણ કેવડું છે? તો જે બ્રાહ્મણોની કથામાં કહેવામાં આવી છે એ તો જાણી જોઈને પાપ કર્યા હતા. આ દેવરાજને ખબર હતી કે હું એક બ્રાહ્મણના ઘરે જન્મેલો છું, મને આ પૃથ્વીની શ્રેષ્ઠ જ્ઞાતિ પ્રાપ્ત થઈ છે, લોકો મને પગે લાગે છે, લોકો મારો આદર કરે છે, લોકો મને સંસ્કાર તે જોવે છે, લોકો માન મર્યાદા અમને આપે છે. તમે એક બ્રાહ્મણનું એવું બાળક હોય
આ વિષ્ણુ પ્રસાદ નીકળે તો એને પણ બધા હસીને જુએ છે, એને પણ પગે લાગે છે. તો આ બ્રાહ્મણના સદગુણ છે. તો માત્ર એ પેલો ગુણ, એનામાં કેવું કર્મ કરવાની કેટલી શક્તિ છે, કે સંધ્યા પૂજા પાઠ કરે છે કે નહીં, એની અગરો પ્રવૃત્તિ ધારણ કરે છે કે નહીં, એ પૂજા કર્મ કરવામાં તત્પર રહે છે કે નહીં, એ પછીની વાત છે. પરંતુ જેનું પહેલું છે સારું કર્મ પૂર્વજન્મ, કે તે બ્રાહ્મણને ત્યાં જન્મ્યો છે. આથી બ્રાહ્મણને ત્યાં જન્મ્યો છે એટલે એક કર્મ એનું સારું છે, એથી કરી તમે લોકો એને પગે લાગો છો. અને શા માટે ન લાગવું જોઈએ? અહીં બ્રાહ્મણ છું એટલે આપણે વાત નથી કરી રહ્યો, પરંતુ શા માટે ન લાગવું જોઈએ? એટલા માટે લાગવું જોઈએ કે કોઈ બ્રાહ્મણ તમને નથી કેવા આવતા કે તમે બ્રાહ્મણોને પગે લાગો, આચાર્યને પગે લાગો, કે તમે બ્રાહ્મણો પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરો. પણ બ્રાહ્મણોના આશીર્વાદ 100% મળે છે. બ્રાહ્મણનો શ્રાપ પણ લાગે છે અને બ્રાહ્મણના આશીર્વાદ. આવી કથા તો ઘણી કથાઓમાં આવે છે કે બ્રાહ્મણનો શ્રાપ પણ લાગે, બ્રાહ્મણનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય. એક બ્રાહ્મણ તમને કેટલું આપે, તમે કોઈ એવો વિચાર કરતા હોય કે તમારા ઘરે કોઈ બ્રાહ્મણ કઈ લેવા આવે, એટલે લેવા તો આવતા જ નથી, દેવા આવે છે. બ્રાહ્મણ તમારે ત્યાં આવે, તમે 5 કિલો મગફળી આપો, 5 કિલો ઘઉં આપો, બાજરો આપો, એની સામે તમે શું એને આપ્યું કે લીધું એની પાસે? તો ક્યારેક ગણિત કરજો, તમને કેટલું આપીને જાય. તમે ધનવાન, પુત્રવાન, કલ્યાણ થાવ, બરાબર, શ્રેષ્ઠ ભક્તિને પ્રાપ્ત કરો, શ્રેષ્ઠ સંતાનને પ્રાપ્ત કરો, તમારું જીવન ધન્ય બને, તમે યશસ્વી બનો, તમે કીર્તિવાન બનો, તમે માન મેળવો, પ્રતિષ્ઠાને મેળવો. એ ક્યાં ન હોય, બરાબર? લાખો નહીં, કદાચ કરોડો રૂપિયા ખર્ચી લે, પરંતુ તોય એને ત્યાં સંતાન પ્રાપ્તિ થતી નથી. હવે એનું મૂલ્ય ચૂકવી શકે? કોઈ બ્રાહ્મણ એમ કીધું કે સંતાનની વાત થાવ તમે, એને જ્યાં સંતાનની પ્રાપ્તિ થાય તો એનું મૂલ્ય કોઈ ચૂકવી શકે? તો એવા આપણા ગામની અંદર એવા ઘણા બધા છે. અહીંથી કેવું થોડુંક અઘરું લાગશે કે આપણે આશીર્વાદ પ્રાપ્ત કર્યા, ભલે એને કર્મ કરવાનું બીજું કર્યું ને, એને ત્યાં સારામાં સારા સંતાનો છે. નામ દવાથી માંડીને જે કાંઈ મેડિકલ સાયન્સથી બધા રિપોર્ટોથી માંડીને બધું કરી લીધું છે, તો એને પ્રાપ્ત નહોતું થયું. ખાલી એટલું કીધું કે તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. તો એની બદલીમાં શું આપી દીધું? શું મૂલ્ય અર્પણ કરી દીધું? કાંઈ નહીં. તો અહીંયા તમે બ્રાહ્મણોને ઘણા તો દક્ષિણા આપીને જાણે કે એની પર ઉપકાર કરતા હોય એવું વિચારે. કોઈ તમે દક્ષિણા આપીને કોઈ ઉપકાર નથી કરતા. દક્ષિણા અને દાનમાં ઘણો જમીન આસમાનનો ફરક છે. દક્ષિણા એટલે શું? તો કે દક્ષતાનું મૂલ્ય એટલે દક્ષિણતા. દક્ષતા ઇસની દક્ષતા થાવ. તમે કોઈ પણ તમારે ત્યાં કર્મ કરવા આવે, તમારે ત્યાં મજૂરી કરવા આવે, તમારે ત્યાં બીજું કોઈ કાર્ય કરવા આવે, એના જે પૈસા બનતા હોય, એનું જે મૂલ્ય બનતું હોય, એની જે મજૂરી બનતી હોય, એનું જે રોજ બનતું હોય, એ તેને તમે આપો છે, તેને દક્ષિણા કહેવાય છે. પરંતુ દાન તો તમે એમને આપો. કોઈ એવો વ્યક્તિ નીકળો જેનાથી તમે અપરિચિત છો, તમે એને આપો તો એ પણ દાન કહેવાય. કોઈ એવો જરૂરતમંદ માર્ગ નીકળો અને એને તમે કઈ આપ્યું તો એને દાન કહેવાય. તો એ વાત એ હતી કે જ્ઞાનને તમે પ્રાપ્ત કરવા માટે અત્યારે વિરાજમાન થયા છો, તો તમારું દ્રષ્ટિ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. મને જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થશે? આ ગંગા તમારા ગામની અંદર આવી છે, તો હાલો આજે 1, 2 નહીં 15 ફૂટ ગામ આવી. અને અહીંયા સત્ય કહું છું કે તમને લોકો જોઈને આ ગંગાની અંદર મેં તો કૂદકો મારી દીધો. કારણ કે જ્યારે વાત કરવાની હતી આ બ્રાહ્મણની ને આજે આખે મહત્વની મહત્વ પૂરું કરવાનું હતું, પરંતુ ફરીથી એવો વિચાર આવી ગયો કે આ મહત્વ આપણે કાલે ગાવું છે. કે ચંચુલાએ શું કેવા પાપો કર્યા, બિંદુકે કેવા પાપો કર્યા, કેટલા દુરાચારો કર્યા, પરંતુ દુરાચાર જાણી જોઈને કર્યા હોવા છતાં પણ આ ગંગા કરતા પણ મોટી ગંગા, પાપોથી તમને બચાવનારી કથા એટલે કે શિવ કથા તમારી સામે આવી છે. અને જે ભાગ્યશાળી હશે એ જ શિવ કથા વાળી હશે, બાકી બેલેજ પાછો હોઈ જશે. અહીંયા આજે તો માની લીધું કે આપણે આટલો વરસાદ હતો, એટલો પવન હતો અને થોડાક શ્રોતાઓ ઓછા થયા, પરંતુ કાલથી એ નક્કી કરવાનું કે જેટલા શ્રોતાઓ ઓછા છે, અહીં કોઈ ઉપર આપણે જ્યારે નક્કી કર્યું દિલાભાઈ છે કે વિરમભાઈ છે કે અન્ય લોકોએ, કે ત્યારે એવું પેલું નક્કી થયું, વિરમભાઈ પેલી શરત રાખી, ગુરુબાપા આપણે કોઈ પાસે દાદા ફાળો કરવાનો થતો નથી, તો ફાળો કરવાની વાત આવવાની હતી.
ઈચ્છા અનુસાર જે કાંઈ આપશે. પરંતુ જે વ્યક્તિ અહીં સાંભળવાથી દૂર રહેશે એ ગંગામાં એકાદ ડૂબકી ઓછી મારશે. એના પર થોડા ઓછા, એના પાપ ઓછા થશે. કારણ કે શિવ કથાનું મહાત્મ્યની અંદર એ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ શિવ કથાનું શ્રવણ કરે છે, જે અહીંયા કથનનું શ્રવણ કરતા નથી, તમે કથા કરાવો છો. અહીં તમારા બધાય તરફથી આ શિવ કથા થઈ છે. તમે એવું નહીં વિચારતા કે આ 5 જણાએ આયોજન કર્યું ને આપણે 25 જણાના હિસાબે આપણે આપણા બધા ગામના લોકો પહોંચી ગયા. નહીં, આપણે જે બેનર બનાવ્યું છે, બેનરની અંદર લખ્યું છે કે સમસ્ત રહિત ગામ આયોજિત. સમસ્ત રહિત ગામ આયોજિત આપણે આ કથાનું આયોજન કર્યું છે. અને આ શિવરૂપી ગંગા શંકર તેની જટામાં ભાતી છે ગંગારાજ ધારા. આ શંકરની જટામાંથી જે ગંગા વહી રહી છે, એ ગંગાનું મહાત્મ્ય કેવડું છે? તો ગંગામાં ખાલી નાવા જાવ તો અજાણતા કરેલા પાપ ધોવાય. ભૂલથી કોકને દાન દેવાય ગયું હોય, ભૂલથી કોકનું ચોરાઈ ગયું હોય, ભૂલથી કોકનું લૂંટાઈ ગયું હોય, ભૂલથી કોકને ખોટું કહેવાય ગયું હોય, ભૂલથી કોકને ઝાપટ મરાઈ ગયું હોય, આવા જો તમારાથી કોઈ પાપ થયા હોય તો એ પાપનું પ્રાયશ્ચિત તમે ગંગામાં સ્નાન કરવાથી કરી શકો. પરંતુ આ શિવ કથાની અંદર મહાત્મય જેનું આપવામાં આવેલું છે, એમની અંદર જાણી જોઈને કરેલા પાપોમાંથી પણ મુક્તિ આપવાની વાત કરવામાં આવેલી છે. તમે સેંકડો પાપ કરી નાખ્યા હોય, એ પણ એવા ઉદાહરણો આપવામાં આવેલા છે કે એનાથી મોટું કોઈ પાપ જ નથી. અહીંયા દુરાચાર કરતા બ્રાહ્મણની સાથે વેશ્યાવૃત્તિ કરતી, ગણિકાનું કર્મ કરતી એવી સ્ત્રીની કથા, બ્રાહ્મણીની કથા આપવામાં આવી છે કે જે જાણી જોઈને કરેલું હતું. કે આપણને ખબર છે કે આને આમ ન કહેવાય, આપણે ખબર છે કે ગાયને લાકડે ન મરાય ને વાયની તો પાપ, જાણી જોઈને કરેલું પાપ છે. આપણે ખબર છે કે બ્રાહ્મણને ગોવચન ન કહેવાય, પણ કીધું તો એ ગોવચન એ મહાપાપ છે. તો આ દરેક પાપોમાંથી જો તમારે મુક્તિ મેળવવી હોય તો શિવ કથન સાંભળવું અવશ્ય છે, શિવનું ગુણગાન સાંભળવું અવશ્ય છે. અને શિવનું ગુણગાન તમે સાંભળી લેશો ત્યારે તમે સર્વ પાપોમાંથી મુક્તિ મેળવશો. તો આપણે જે નક્કી કર્યું હતું એનાથી થોડો વિષય અલગ રહી ગયા, પરંતુ આ જ્ઞાન ક્યાંથી આવ્યું? અહીં આપણે 5 સેકન્ડે રોકાણા નથી, ચાલુ કર્યું ત્યારથી. તો એ વિચારવામાં તમે જો ગામડાને શું કેવું, ક્યારે કેવું, તો તમારો મગજ હેબેને વાળી જાય, તમારો મગજ બંધ થઈ જાય. પરંતુ આપોઆપ મગજની અંદર જે કાંઈ આકાશ મધ્યમાંથી આવે છે એ સર્વત્ર પીરસતા રહીએ છીએ. તો આજે પ્રથમ દિવસે આપણે શિવજીનો શિવ કથાની અંદર આપણે જે આ લોકો સાજીદા ગ્રુપ આપણે આવી ન શક્યા, એટલે આપણે કથાનું મહાત્મ્ય પણ કાલે સાંભળશું કે પાપ મનુષ્ય જાણી જોઈને કરે તો પણ એમાંથી કઈ રીતે મુક્તિ મેળવી શકે. તો અહીં આજે આપણે આ કથાને 6:45 થઈ ગઈ છે, એટલે 6:10 છે. આપણે રોજ માટેનો સમય 3 થી 6 છે, અને 3 થી 6 આજે આપણે પોતી યાત્રા હતી, થોડોક સમય એમાં પણ આપણો વેપારો વરસાદ ચાલુ હતી, આથી કરીને દીકરીઓને લઈ અને આખી ગાડી ભરીને અમે અમરેશ્વર મહાદેવના સાનિધ્યની અંદરથી આ શિવજીનું પોથી લઈ આવ્યા. અને વાદ્ય ગાતે તમે બહેનોએ બધાએ ગામે જે કાંઈ લોકો હાજર હતા તે લોકોએ વાદ્ય ગાતે સ્વાગત કર્યું અને શિવજીની પોથી પધરાવવામાં આવી. પરંતુ આવતીકાલે સર્વ લોકો જોડાય, એની મનોકામના પૂર્ણ થઈ ગઈ છે. હવે તો તમે ખોટા કહેવાશો. જો ઈશ્વરની સામે તમે ખોટું બોલો તો તમે જાણી જોઈને પાપ કર્યા સમાન પાપ લાગે છે. કારણ કે હા, અહીંયા આપણે કથાનો જે સમય રાખવાનો હતો, કથાની જે વાત થતી આપણે ક્યારથી આયોજન કરવું જોઈએ? શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ત્યારથી આયોજન કરવું, સાતમથી કરવું, નોમથી કરવું, પૂનમ પછી કરવું. આ જે જ્યારે ચર્ચાઓ થતી હતી ત્યારે દરેક લોકોએ પોતાના વિચારો રાખ્યા કે ભાઈ આ કારણ અનુસાર તમે એકમથી ન કરી શકો. તો પેલો એકમથી ન કરવાનો મુદ્દો સાચો આવ્યો. એકમથી ન કરવાનું કારણ તો કે બહેનોને દશામાનું વ્રત છે, અને બહેનો દશામાનો આખો સવારે 9 થી લઈ 12 વાગ્યા સુધી પૂજા કરે, પાછું 4 વાગે સત્સંગ કરે, તો બહેનો કથામાં ક્યારે ઉપસ્થિત રહી શકે? પેલું કારણ કાઢ નાખો, 9 દિવસ સુધી કાઢ નાખો. વળી નક્કી થયું કે સાતમથી કરો તો પણ એમાં પણ એવું થયું કે ના, એમાં પણ તમે આ વ્રત ન કરી શકો. વળી નક્કી થયું કે એકમથી કરો તો કે એકમથી કરો તો
પછી તો બહેનો પોતાની પૂજા કરવાની અંદર વહી જાય અને ગોરચોથ આવે, નાગપાંચમ આવે, રાંધણ છઠ આવે, સાતમ આવે, જન્માષ્ટમી આવે, આવા તહેવારો આવે છે. તો આમાં પણ તમે કરો તો કોઈ તમને શ્રોતાઓ પરિપૂર્ણ રીતે પોતાની જિજ્ઞાસાપૂર્વક એમાં જોડાઈ ન શકે. આથી કરીને આપણે નક્કી કર્યું કે આપણે આ શિવ પુરાણનું કથન આપણા તમામ તહેવારો આપણી દરેક વસ્તુ પૂરી થઈ જાય પછી કરવું છે. અને નોંધ નક્કી કરવામાં આવ્યા તો વરસાદ ખેંચાણો. બધા ગામના કે બોલ પપ્પા દાદા તમારી વાત બધાની હાજી, પરંતુ વરસાદ થઈ ગયો તો પાણી પાવામાંથી બધા નિવરા નથી. અને પાણી પાવામાં જશે તમારી કથામાં ઉપસ્થિત કોણ રહેશે? ત્યારે જમનાબાદ દાદાના સાનિધ્યની અંદર કેવું કીધું કે તમે ચિંતા ન કરો, આ હાતમની રાત ને આઠમની રાત તમારી વાવણી આ તમારું જે વાણી છે પૂરેપૂરું મારો વિષય નથી. મેં તો અમારા નામ શું કહેવાય પૂર્વજોની અમારી હાથ પેઢીમાં કોઈને ખેતર હતું નહીં, તમારો વિષય નથી કે એમાં પાણી કેટલું જોઈએ. ભાઈ વચન છે કે તમારો હાતમ ને આઠમ ની તમારી આ વાણી ઉગી જાય અને તમે હાવ કેવા કહેવાય ફ્રી, હા નિષ્ક્રિય થઈ જાઓ. નિષ્ક્રિય થઈ જાવ તો આવશો ને. એટલે બધાએ વચન આપ્યું છે કે આવશું. એટલે આપણે આવતીકાલથી આપણે છેલ્લું આ પણ આપણું ભગવાન શિવજીની કૃપા થઈ ગઈ ને ખૂબ વરસાદ થઈ ગયો, માંડવી ભીગી ને ભાઈ ભીગી. હા તો બધાએ આવતીકાલે બધાએ આ સત્સંગની અંદર જોડાવ અને જેટલા લોકોને વધારે ઉપસ્થિત આવો એટલા લોકોને વધારે આવવાના. અને શિવકથાની અંદર બીજાને એકસ્ય પિતારામ હાતે તે સાધ સંગાત, એટલે એકથી વધારે લોકોને તમે સંગાતે લાવો. તમારા કહેવાથી કોઈ કથા સાંભળવા આવે તો કથામાં એમ કહેલું છે કે અધ્યક્ષ પુણ્ય પ્રાપ્યતામાં તમારે અડધું પુણ્ય એનું પણ પ્રાપ્ત થાય છે. અત્યારે આ બધી સ્કીમો આપણે આવી છે ને, એ બધી સ્કીમો પણ આવા પુરાણો પરથી જ આવી છે. અને આપણે એવી ઘણી બધી વાતો છે કે વધારે લોકો સુધી પહોંચે એટલે હું અત્યારે દબાવતો જાઉં છું એ વાતોને. બરાબર કે એવું કોઈ આ જગતની અંદર વિશ્વની અંદર 182 દેશમાંથી 59 દેશો એવા છે. આપણા માટે ખરેખર તો એક વિચારવા જ આ છે. આની અંદર આવશે પિશાચીઓની આવશે, પ્રેતીઓની આવશે, ભૂતિઓની આવશે. એની પર સંશોધનો કરવાવાળા ઓલેન્ડના લોકો છે કે પિશાચ કોઈ હોય છે, નરકયાતના કોઈ હોય છે. ઓલેન્ડના વિજ્ઞાનિકોએ સ્વીકાર્યું. મેં જેથી પીએચડી કરવા માટે આ વિષય વાંચ્યો, મને પીએચડી નો આ વિષય વાંચ્યો કે આવો વિષય પર પીએચડી થાય તો આપણા દુર્ભાગ્ય કહેવાય કે આપણે આવો વિષય મળતો નથી પીએચડી કરવા માટે. પરંતુ ઓલેન્ડની અંદર પિશાચો પર પીએચડી થયું, પ્રેતો પર પીએચડી થયું, નરકીઓની પર પીએચડી થયું. ઓસ્ટ્રેલિયાની અંદર, અમેરિકાની અંદર આપણી નરકયાતના પર પીએચડી થયું. અરે જવા દો એટલું નહીં, પરંતુ વિશ્વના 182 દેશમાંથી 59 દેશોની અંદર જે કાનૂન વ્યવસ્થા છે, કાનૂન વ્યવસ્થા સમજો ને કે તમે કોઈની ચોરી કરો તો તમને કેટલી સજા થવી જોઈએ, તમે કોઈની લૂંટફાટ કરો તો તમને કેટલી સજા થવી જોઈએ, તમે સ્ત્રી ઉપર અત્યાચાર કરો તો તમને કેટલી સજા થવી જોઈએ, તમે કોઈ બાળકને મારો તો તમને કેટલી સજા થવી જોઈએ, તમે કોઈની હત્યા કરી નાખો તો તમારે કેટલી સજા થવી જોઈએ. આ બધા સજામાં ફરક હોય છે ને કે બધી એક જ હોય? કોઈને જાપટ મારી દે, માહીએ ચડાવી દે, કોકનું ખૂન કરી નાખો માહીએ ચડાવી દે, આવું નથી ને? નહીં ને, બધી અલગ અલગ સજા છે. આવી સજા 182 દેશમાંથી 59 દેશોની અંદર આપણા ગરુડ પુરાણનો અધ્યયન સાંભળી અને સજા નક્કી કરવામાં આવી છે કે અનેક લોકો ખુલ્લે આમ કહે છે કે અમારા દેશની કાનૂન વ્યવસ્થા ભારતના ગરુડ પુરાણ ઉપર છે. અને ભારતના ગરુડ પુરાણનો ત્યાગ કર્યો છે. આપણે લોકોએ શાસ્ત્રનો પરિપૂર્ણ રીતે ત્યાગ કરી દીધો છે. આપણે શાસ્ત્રથી વિમુખ બન્યા છીએ. આપણે શાસ્ત્ર સાંભળવામાં રસ નથી અને બીજાને રસ લેવા દેતા નથી. પોતે બીજાને પણ હંમેશા માટે બે ત્યાગ કરી શકો છો. તમે લોકો 5 મિનિટ 15 મિનિટ એવું નક્કી કરીને આવો કે ભાઈ આપણે કોઈ સાથે બોલવાનું નહીં, કોઈ બોલાવે તો નહીં બોલવાનું. શા માટે બોલવું? આ સૂત્રનો મુખ્ય ગુણ આવતા કાળથી ગણાશે. તો આજે આપણે આજે ઉત્પન્ન થયું મારા મગજની અંદર જે વાતો હતી મેં તમને 5 મિનિટ નથી કીધી. જે પાકું કહ્યું એમ ગણો, જે વિચાર કર્યા ગણો એમ મેં તમને 5 મિનિટ નથી કીધી. અલગ જ આકાશમાંથી ક્યાંક મગજમાં આવી ગઈ અને તમારી સામે પૂરેપૂરી
2.5 કલાક પૂર્ણ થઈ રહી છે. તો આજ એક વાત આવી મગજની અંદર, એ આકાશમાંથી આવી, તો જે તમને યોગ્ય હતી, પહેલા તો મારા મગજને યોગ્ય હતી એવી વાતો આવી, અને તમે જેને શ્રવણ કરી શકો, અને તમે જેનો અનુગ્રહ કરી શકો, તમે જેનું પાલન કરી શકો, અને તમે એને નિભાવી શકો એવી વાત આવી. તો આવતીકાલે આપણે શિવપુરાણનું પરિપૂર્ણ રીતે મહાત્મય ગાશું, અને શિવજીની કથા તમને રસ જાગૃત થશે. આજે તમે શિવ કથામાં બેઠા તો શિવજીનું મહાત્મય તમને મળે નથી, પરંતુ શિવ વિશેનું જ્ઞાન તમને થાય કે આ એક વહેતી ગંગા છે, આની અંદર તમારે સ્નાન કરવા જવું છે. જો તમારા મનની અંદર ક્યાંકથી એક સામાન્ય પીળો ફૂટી જાય કે ઓહો, મેં તો કુકર્મ કરવામાં બાકી નથી રાખ્યું, મેં તો પાપ કરવામાં બાકી નથી રાખ્યું, મેં તો દુરાચાર કરવામાં બાકી નથી રાખ્યું, મારે હવે બીજા કોઈ રસ્તે જવું નથી. આજે 3 થી 6 નો સમય છે, માત્ર ને માત્ર શિવજી માટે કાઢવો છે, અને માત્ર ને માત્ર શિવ ભક્તિ કરવી છે, ઓમ નમઃ શિવાયના જાપ કરવા છે. આવો સંકલ્પ 5 બહેનોએ તો કરવો જ જોઈએ, ભાઈઓએ પણ કરવો જોઈએ. પણ શિવપુરાણ અનુસાર કે 5 બહેનોએ આવો સંકલ્પ કરવો જોઈએ. ભલે તમને ઉપવાસનું મહાત્મય કાલે હું તમને કહીશ. ઉપવાસ કરવાનું કોઈ શાસ્ત્રની અંદર લખેલું છે. ઉપવાસનો અર્થ ઈશ્વરની નજીક રહેવાનો પ્રયાસ. ઉપવાસનો અર્થ ભૂખું રહેવાનું છે નહીં. ઉપવાસ કરવાથી તમને કોઈ એવું નથી કહેતા કે તમે રોટલા ના ખાઓ, રોટલી ના ખાઓ, તમે જમો નહીં, એવો ઉપવાસ છે જ નહીં. તો ઉપવાસ વ્યાસપીઠ ઉપર બેઠો છું, બરાબર. ઉપવાસ તો ઘણા દિવસોથી કરું છું. પૂજ્યોથી મારા ઘરના ને મારા બાળકો બેઠા, મેં કાલે નથી જમ્યો, રાત્રે નથી જમ્યો, ફરાળનું બહુ બાળકો કહેતા હતા ન ખાઈ. આજે આખો દિવસ કાંઈ એટલે કાંઈ નહીં, કોઈ ફરાળ એક પેપરની હોય વળી ઘંટી મોઢામાં નથી થઈ. પરંતુ એનો અર્થ નથી કે મેં ઉપવાસ કર્યો, બરાબર. હા, પણ મેં ખરેખર આમ ગણો તો ઉપવાસ જ કર્યો, કારણ કે સવારથી હું માત્ર શિવપુરાણ કેવી રીતે થશે એવો એટલો સાફ સફાઈ કરવા પર વધી ગયો તો 100% એટલે આમ ગણો તો આ ઉપવાસ જ હતો. પેલા હું એમ કહેવા એટલે અહીંયા તમને કહેવા એમ માંગુ છું કે તમારે ઉપવાસ કરવાની કોઈ જરૂર નથી. તમે ત્યારે સવારના હીરામણ કરજો, પાપ લાગે મારી પર. બપોરે જમતા હોય તો જમજો, પરંતુ માત્ર ને માત્ર શિવ ભક્તિમાં લીન થવાનો સંકલ્પ કરજો. અને શિવ ભક્તિમાં લીન થવા માટે તમારે જે તમારો સમય છે, હંમેશા શ્રોતાનો સદગુણ એ છે કે એને વક્તાની પહેલા આવવું જોઈએ. બાકી ઘણા એવું કે કથા એ તો જામે ને પછી જાવું, એ જામવામાં કથા પૂરી થઈ જાય, પછી પ્રસાદ બેસાતો હોય તો કથા પૂરી થઈ ગઈ, ના તારા હાટું 6 વાગ્યા પછી ચાલુ કરશું. એટલે તમે શ્રોતા તરીકે આવ્યા છો તો શ્રેષ્ઠ શ્રોતા 5 બહેનો ઓછામાં ઓછો એવો સંકલ્પ કરજો. અને કોઈ બહેનો મને કેમ બાપા સંકલ્પ કેમ કરવો, તો પ્રશ્ન હું તમારા માટે તમને ફોન કરીને સામેથી કહી, પાણી હાથમાં રાખો, આવો સંકલ્પ કરો કે હું આ 9 દિવસ સુધી, કદાચ એકાદ દિવસ આપણે વધારવો પડે તો વધારશું ગામની ઈચ્છા અનુસાર, કારણ કે આપણે જે રહી ગયું આપણે શિવપુરાણનું છે, અધ્યયન છે, પૂરું કરવું છે. એટલે 9 દિવસ સુધી હું પરિપૂર્ણ રીતે શિવજીની કથા સાંભળીશ. કથા સાંભળવામાં હું કોઈ ખોટું શ્રવણ કરીશ નહીં, બાજુવાળી હંસાને કાંઈ કહીશ નહીં, બાજુવાળી ભાવનાનું કાંઈ સાંભળીશ નહીં, બરાબર. અને કૃષ્ણ કાકીની જેમ હંમેશા શાંતિથી બેસીને માત્ર ને માત્ર શિવ ઉપર ધ્યાન આપીશ. આવો સંકલ્પ કરી અને એ જગ્યા પર તમારી નિશ્ચિત કરી લેવાની કે આ જગ્યા ભલે થોડી ગાડી આગળ પાછળ થાય તો હાલશે, એ જગ્યા પર બેસી અને કથા શ્રવણ કરીશ. કથામાંથી જો જાપ શા માટે કરવો, હું તમને કહું છું, કાલથી તમે રુદ્રાક્ષની માળા લઈને આવજો. તમે ભલે એટલી જ બહેનો આવો, 5 બહેનોને લઈ આવવાનો પ્રયાસ કરજો. હું તમને વચન આપું છું અહીંથી કે તમને એમ થશે કે મેં શિવ કથા નથી સાંભળી, મેં શિવપુરાણનું અધ્યયન નથી કર્યું, તો હું ખરેખર બહુ પછાત છું. મેં અનેક કથાઓ સાંભળી લીધી, શિવ ભાગવત સાંભળી લીધી, દેવી ભાગવત સાંભળી લીધી, રામકથા સાંભળી લીધી, પણ મેં અત્યાર સુધી મારા 25 વર્ષ, મારા 30 વર્ષ, મારા 50 વર્ષ કે મારા 60 વર્ષની અંદર મેં શિવકથા ન સાંભળી. હું ક્યાં હતી, હું ક્યાં હતો? તો આવો અફસોસ જો તમને ન કરાવી શકું તો એક વક્તા તરીકેનો શ્રેષ્ઠ ગુણ મારા નહીં સમજતા. આવો તમને હું અફસોસ કરાવી દઈ, માત્ર તમને શિવમય બનાવી દઈ, આ શિવમય બનાવી દઈ દેવાનું હું તમને વચન આપું છું.
પરંતુ એના પહેલા તમારામાં એ વચન કેળવજો, તમારામાં એ ગુણનો સ્થાપિત કરજો કે સારા અને શ્રેષ્ઠ વક્તા. અહીંયા તમારે નંબર 1 વક્તા, નંબર 1 શ્રોતા બનીને આવવાનું છે. તમે જો નંબર 1 શ્રોતા બનશો તો નંબર 1 વક્તા હું બની શકીશ. એટલે આજે ભગવાન શિવજી પાસે આપણે આદેશ લઈ 6 પૂર્ણ થયા છે. આપણો સમય 6 વાગ્યા સુધીનો જ છે, 3 થી 6 નો. અને મને એવી અપેક્ષા નથી કે આજે જો આવું મહાત્મય આજે ન લેવું હોય તો 6 વાગી જાય. પરંતુ અહીંયા બૌદ્ધિક જ્ઞાન આપવાની પણ આ પણ તમે સત્સંગ જ ગણી શકો. સત્સંગ એટલે શું? તો સત્સંગ ઓલા મોજીરા વગાડવા કે ઢોલ વગાડવા કે ઢોલ ટીપવા એ નહીં હો. સત્યના સંગાતે ચલવું એને સત્સંગ કહેવાય. સત્યથી સંગાતા સદૈવ તત્પરાહ. માણસ એકલો પણ સત્સંગ કરી શકે. બધા 5 જણા એકદમ સત્સંગ કરજો એવું નથી. સત્સંગ એવું નથી કે 5 જણા આવે ને તમે સત્સંગ કરો. 5 જણા હોય તો હામાં સત્સંગમાંથી બીજા રસ્તે વયા જાવ. કારણ કે તમે ભલે સત્સંગ કરવા આવ્યા છો પણ બીજા આવનાર વ્યક્તિ તમને કોઈ બીજા રસ્તે થઈ જાય. આથી કરી અને એક છેલ્લી વાત પણ જાણી રાખજો શ્રોતાની, કે ચાલુ કથાની અંદર તમે ગમે ત્યારે પ્રવેશ કરો તો પ્રવેશ કરવાની કોઈ મર્યાદા નથી. અહીં ખાસ કરીને બેનો એવું ન વિચારવું કે ભાઈ 3 વાગે કથા ચાલુ થઈ ગઈ 4 વાગે ક્યાંક નથી જવું, કાલ જાય. તમે કોણા છે એ આવજો, પણ આવજો. તમારા અનિવાર્ય કામો અનુસાર રોકાઈ ગયા હોય તો ઘરે રોકાવું પડે. ઘણી મર્યાદાઓ છે, આપણે મર્યાદાનું પાલન કરવું પડે. એક સ્ત્રી તત્વનું જેટલું પાલન ખાસ કરીને બહેનો માટે, અને એ પાલન પોતાના પરિવારનું જે કાંઈ કાર્ય છે કરી ઘરકામ નિપટાવીને કદાચ 3ની જગ્યાએ તમે એટલે આવતા નહીં મળે. આ તો કહું છું એમ. હા, વળી એમ ગજો કહેવું ત્યાં દાદાએ કીધું હતું કે હા તો 6 વાગ્યા શું થાય છે. એટલે ભાઈ એવો વિચારને મારી નાખજો કે 6 હવે તો 3:30 થઈ ગયા, 3:30 થઈ ગયા, આથી નથી જવું. હવે તો ત્યાં જઈને હું કેવી ભૂંડી લાગી કે ભૂંડો લાગી એવું નહીં વિચારતા. તમે તારે આવજો, તમારું સ્વાગત પ્રેમપૂર્વક હૃદયથી કરવામાં આવશે. વ્યાસ સ્થાનેથી તમારું સ્વાગત થશે, એમાં કોઈ સંદેહ રાખતા નહીં. ગમે ત્યારે શિવનું, અને શિવની પુરાણની અંદર મહાત્માની અંદર આવશે કે શિવનું પુરાણનું અધ્યયન કરવાનું જ નહીં. શિવ પુરાણના 5 શબ્દોને પણ તમે સાંભળી લો ને કાને. દેવરાજ નહોતું સાંભળવું, પરંતુ પાપી જીવડો હતો, દુઃખી થતો એક જગ્યાએ હાથ પગ તમારા હાલતા ન હોય, પેરેલિસ્ટ જેવો હુમલો આવી ગયો હોય અને પછી ત્યાં કોક નાખી જાય અને બાજુમાં ભજન હાલતા હોય તો ભજન સાંભળવા પડે. કાનમાં ટટો ન દઈ શકો. બાજુમાં શિવ કથા હાલતી હોય તો શિવ કથા સાંભળવી પડે. બાજુમાં કોઈ ગાળું બોલતો હોય તો ગાળું સાંભળવી પડે. એટલે અહીંયા વાત આવશે એ દેવરાજની કે પોતે અશક્ત હતો, ઊભો થવાની તાકાત નહોતી, ઘણા સમયથી ભોજન પ્રાપ્ત નહોતું થયું. એને હિસાબે અશક્ત હોવાના કારણે નહોતું સાંભળવું અને શિવકથા સાંભળી લીધી. અને ન સાંભળવાથી શિવકથા સાંભળવાથી કૈલાસનો વાસી બન્યો. કૈલાસમાંથી શિવના ગણો એને લેવા માટે આવ્યા. યમદૂતો અને શિવદૂતોની વચ્ચે વાક્ય યુદ્ધ થાય છે. આ વાક્ય યુદ્ધ એટલે શું? શિવદૂતો આવા દુરાચારીને શા માટે લેવા આવે? એક સ્ત્રીએ પોતાના પતિને સુધારવા માટે પણ ખરાબ રસ્તે ક્યારેય ન જવું જોઈએ. એની કથા, તમામે તમામ કથાનો રસપદ કાલે માત્ર ને માત્ર કથાની જ વાતો આવશે. અને શિવની કથા સાંભળી અને આપણે મહાભાગ્યશાળી બનશું. તો આવતીકાલે શિવજીની કથા સાંભળવા માટે આપ સર્વ પણ આવો અને સર્વ લોકોનું કલ્યાણ થાય એવી ઈચ્છાથી જ કરી સમસ્ત રહિત ગામ લખેલું છે. સમસ્ત રહિત ગામનું કલ્યાણ થાય એવી રીતે ઈચ્છાથી કરી સર્વ લોકોને સાથે લઈ આવો એવી અપેક્ષા સાથે આજનો પ્રસાદ અને આજનો જે આરતી છે એ બહેનો તરફથી જ હતી કે જેવી રીતે હોય બહેનો આવી જાઓ. આજનું અહીં કથાને આજે આપણે વિરામ આપીએ છીએ. 6:05 થઈ ગઈ. આવતીકાલે 3 વાગ્યે કથા ચાલુ થઈ જશે અને દરેક શ્રોતાઓને, દરેક બહેનો અને ભાઈઓને નમ્ર વિનંતી છે કે આનો શિવકથાનો પહેલો સદગુણ છે શ્રોતાઓનો કે વક્તા પહેલા અને 15-20 મિનિટ પહેલા આવી અને ઓમ નમઃ શિવાય અથવા તો મૃત્યુંજય મંત્રનો જાપ કરવો. ત્યારે જ તમારામાં એ ઉર્જા પેદા થઈ જાય. તમારી
દેવરાજ બોલે તો તમને એ આપોઆપ જ્ઞાન થતું જાય દેવરાજે શું કહ્યું હતું. હું ચંચુલા બોલી એટલે તમને આપોઆપ જ્ઞાન થતું જશે કે ચંચુલાએ શું કહ્યું હતું. તો બેનો આરતી કરવા માટે આવી જાઓ. સદા વસંતમ હૃદયારવિંદે कपूरकौलं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी शैतं नमामि आरार्तिकं जुगोद्दीपं दानं यानि कानि च पापानि च जन्मान्तरगतानि च ब्रह्मादीयानि जन्मानि च प्रदक्षिणायं च पदे पदे प्राणाय